દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડેસર સેવા સદન તાલુકા ખાતે આજે સવારે જ ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। अनेक उम्मीदवारों रेली અને શક્તિ પ્રદર્શન સાથે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરવા પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર તાલુકામાં ચૂંટણીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો। રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવતા રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને પ્રચાર કાર્યમાં પણ તેજી આવી છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ રાખવામાં આવી છે। ત્યારબાદ ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં શિહોર જિલ્લા પંચાયત અન્ના અને ડેસર જિલ્લા પંચાયત એમ 2 ફોર્મ ભર્યા હતા અને ડેસર તાલુકા પંચાયતના 16 ફોર્મ ભરાયા હતા। ડેસર તાલુકામાં ચૂંટણીને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે। યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે। પોલીસ અને પ્રશાસન સતત નજર રાખી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો તેમજ સ્વતંત્ર ઉમેદવારો વચ્ચે કડક ટક્કર જોવા મળશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ડેસર તાલુકાના જે જિલ્લા પંચાયતની સીટ અને 16 તાલુકા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ જે પણ કાર્યકરોને ટિકિટ આપી છે, એ સમગ્ર 18 સીટ જીતીને લાવવા માટે અમે બધા સૌ કાર્યકરો અહીંયા ડેસર ખાતે એકત્રિત થયા છે અને સૌ કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે અને અમે બધા ભેગા થઈ અને 2 જિલ્લા પંચાયતની સીટ અને 16 તાલુકા પંચાયતની સીટ જીતીને લાવીશું।